વીર સંવત 2495 માસેવત દશમ રવિવાર તારીખ 15/12/68 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 96 અને ગાથા 98 પર સ્વર્ણપરીમાં પ્રવચન શાસ્ત્રના સંપ્રવચન નંબર 6. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર છે બતાવ્યું જોડે વાળા. તેમ સર્વદ્રવ્યોની બાબતમાં પણ છે. એટલે શું કહ્યું, શું માથે દ્રષ્ટાંત ગયો છે કે આ જગતમાં જે વૃક્ષો છે, વૃક્ષો એ ઘણા વૃક્ષોની અપેક્ષાએ વૃક્ષનું એક એકપણાનું સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે. પણ ઘણા વૃક્ષોની અપેક્ષાએ વૃક્ષ કહો તો એ વૃક્ષપણામાં બધા છે એમાં બધા હમાઈ જાય છે. એમ હવે આ વસ્તુ છે, વસ્તુ આત્મા, બીજો આત્મા, એવા અનંત આત્માઓના રજકણું પોઈન્ટ જે આ પરમાણુ કે છે, તેમ સર્વદ્રવ્યોની, દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે વસ્તુ, આત્મા, પરમાણુ આદિ અનંત વસ્તુઓ છે. તેની બાબતમાં પણ સામાન લક્ષણ બહુ સાદ્રશ દર્શક સત પણાથી ઉભા થતા એકત્વ વળી તિરોય થતું હોવા છતાં એટલે શું કે છે કે આમ છે, આત્મા છે, અનંત છે, પરમાણુ અનંત છે, એમાં સામાન લક્ષણથી, સરખાપણાના દ્રષ્ટાંતથી સમાનપણું જોતા એ બધું સત છે એમાં હમાઈ જાય છે. છતાં તેનું વિશેષ એક એકનું સત જુદું છે, એ કઈ એમાં નાશ થતું નથી. આ વસ્તુ જગતમાં છે એને કોઈ ઉપજાવી નથી એમ કે છે. છે ને કોઈ ઉપજાવે નહીં, અને ન હોય તે કોઈ નવું થાય, અને છે તેનો નાશ નહીં, ન હોય તેનું હોમું થાય નહીં. આ મહા સિદ્ધાંત. જે છે એનું રૂપાંતર થાય, પણ છે એનો સર્વથા અભાવ થાય કે બિલકુલ નથી, એની બિલકુલ ઉત્પત્તિ થાય એવું વસ્તુનું સ્વરૂપ હોઈ શકે નહીં. તેથી પ્રફુલભાઈ સમજાય છે કાંઈ? છે એમ કેવું છે તો છે એમ કેવું તો છે નહોતું ગયા કાળમાં તો છે ક્યાંથી આવ્યું? અને છે એની અવસ્થા રૂપાંતર થાય, પણ છે એનું ભવિષ્યમાં અભાવ થાય તો છે એ રહ્યું નહીં, તેમ બની શકે નહીં. પેલો એ સિદ્ધાંત સિદ્ધ કરે છે અહીંયા કે જગતની અંદર જેટલા આત્માઓ અને જેટલા પરમાણુઓ પોતાના સ્વરૂપે ભિન્ન ભિન્ન હોવા છતાં છેપણાના સદ્રશ સમાન લક્ષણે વળી બધું છે તેમ અનેકપણાને ઢાંકીને એકપણું પ્રસિદ્ધ કરે છે. એમ એકપણું પ્રસિદ્ધ કરવા છતાં ભિન્ન ભિન્ન આત્માને રજકણોનું પોતાનું હોવાપણું પરથી ભિન્ન છે, એનો એમાં કઈ નાશ થતો નથી. સમજાણું કાંઈ? એટલે આ છે ને કોઈ ઉત્પન્ન કરનાર ભગવાન છે એમ છે નહીં. પ્રભુભાઈ ઠીક ને તમારો પ્રશ્ન? અને છે જેટલી સંખ્યા એટલા સંખ્યાઓ અનાદિ અનંત રહે છે. છની સંખ્યામાં એક ઘટાડો થાય, એક વધારો થાય બની શકતું છતાં છે એટલા દરેક દ્રવ્યો પોતપોતાના સ્વરૂપના ગુણ પર્યાયને ધારણ કરીને એ પછી લેશે. પછીની ગાથામાં ગુણ એટલે એની શક્તિ અને એની અવસ્થા વર્તમાન તેને ધારણ કરીને રહેલા છે, કોઈને કારણે રહ્યા છે,
એમ દરેક વસ્તુનું હોવાપણું બીજાને કારણે હોઈ શકે નહીં. ન્યાય સમજાય છે કાંઈ? એટલે કે છે કે સર્વદ્રવ્યોની બાબતમાં સામાન લક્ષણ બહુ સાદ્રશ સદૃશ સમાનપણું સરખાપણું દેખાડનાર છે એમ કીધું છે. તો સરખાપણું દેખાડવામાં ઉભા થતા એકતપણું, એમાં એકપણું થાય છે. એકપણું વડે તિરોય થતું, એટલે કે અનેકપણું ભિન્ન ભિન્ન છે એ છે એવા લક્ષણ દ્વારા ભિન્ન ભિન્નપણું ઢંકાઈ જાય છે. ઢંકાય એટલે એનું લક્ષ રહેતું છે. સમજાણું આમાં? હજી તો છે એ વસ્તુ કેવી છે એ અનાદિ અનંત છે. જેટલી સંખ્યા એ છે એટલા સંખ્યામાં છે. પછી એ ચીજની શક્તિ અને અવસ્થા શું? જે કોઈ હોય એની પછી વ્યાખ્યા હોય ને, જે કંઈ હોય એની વ્યાખ્યા હોય ને કે શું છે ત્યારે ચીજ, એની શક્તિ શું છે, એની દશા શું છે, એનું ક્ષેત્ર કેટલું છે, સમજાય છે? એની પલટી શકે છે કે નહીં કાયમ રહીને, પણ છે એમ નક્કી થયા પછી આ વિશેષ વ્યાખ્યા એની થઈ શકે ને. પણ વસ્તુની જ્યાં ખબર નથી છે એટલે શું, મારું આ બધું છે ક્યાંથી, છે ક્યાંથી એટલે શું, છે ક્યાંથી, છે એ ક્યાંથી એટલે શું, છે તો છે જ. સમજાણું કાંઈ? તો કે છે કે છે એવા સમાન દર્શકપણા દેખતા ભિન્ન ભિન્ન છે પણ એવું ત્યાં ઢંકાઈ જવા છતાં અને છે તેનું એક લક્ષમાં એકપણું આવવા છતાં એની ભિન્નતાની અનેકતા તેનો એમાં અભાવ થતો નથી. ન્યાય સમજાય છે કાંઈ? ન્યાયથી આ તો લોજિકથી જ વાત હાલે છે. ન્યાય ની ધાતુ છે, એને જે સ્વરૂપ છે તે તરફ જ્ઞાનને લઈ જવું એમના ન્યાય કહેવાય છે. તો અહીં આચાર્ય મહારાજ એ સિદ્ધ કરે છે કે સમાનપણે એક છે, સત છે એમ એકપણું હોવાથી અનેકપણું ઢંકાઈ જતું હોવા છતાં પોતપોતાના વિશેષ લક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વના અવલંબનથી ઉભું થતું અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન રહે છે. એટલે છે એમ કેતા ભિન્ન ભિન્નપણાની અનેકતા તેમાં ન દેખાય છતાં ભિન્ન ભિન્નપણાનું અનેકપણું તેમાં અભાવ થતો નથી. દરેક આત્મા અને દરેક 5 પરમાણુ છે એ પોતાથી છે, પરને લઈને પોતે નહીં, પોતાને લઈને પર, એવું જ એનું સ્વરૂપ છે. નહીતર એનું છે પણ રહેતું નથી. સમજાણું કાંઈ? લે ત્યારે વસ્તુ વિના સત ત્રિકાળ પોતેથી છે એમ નક્કી થયા વિના એની શક્તિને ગુણનો સંભાળ કરશે કોણ? એને છે વસ્તુ પોતાથી, પોતા વડે પરને નહીં તો સ્વતંત્ર છે. તો એની શક્તિને અવસ્થા શું, શક્તિને કાર્ય શું, ગુણ અને કામ શું, એ વસ્તુનો ગુણ અને કામ એટલે અવસ્થા શું. પણ છે એનું પછી વ્યાખ્યા થાય કે આનો ગુણ આ જડ છે, તો એનો ગુણ કે આનો રંગ ગંધ સ્પર્શ ગુણ છે અને એનું કાર્ય વર્તમાન અવસ્થા થવી તે એનું કાર્ય છે. તો આત્મા છે તો અનાદિ અનંત છે તેને કોઈ બીજાથી છે પણ હોઈ શકે નહીં. એ છે તો પછી એના ગુણ શું છે, તો એના બીજા ગુણ કરતા આના ગુણનો પૃથકપણું શું છે, તો એનામાં જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણ છે. તો છે એનું વર્તમાન કાર્ય શું, કે વર્તમાન એનું પરિણમવું, એ અવસ્થાનું થવું, તે તેનું કાર્ય ને તે તેની દશા. આ દ્રવ્ય ગુણ ને પર્યાય 3માં વસ્તુની સમાપ્ત થાય. સમજાણું કાંઈ? ભારે ભાઈ છે. મોટા જ મૂળ છે, એમાં વાંધા છે. કોકે ઈશ્વરે આ બનાવ્યું, કોકે એક જ આત્મા છે, કોકે એક જડ જ છે, ભાઈ કોકે એક આત્મા ને એક જડ છે. બધી વાત ખોટી છે. અનંત આત્મા છે ને અનંત જડ છે પણાની અપેક્ષાએ સમાનપણું દેખાવા છતાં તેની ભિન્નતાની સ્વરૂપ અસ્તિત્વતાનો અભાવને નાશ થતો નથી. કો સમજાય છે કાંઈ?
વસ્તુ શું છે એની ખબર ન મળે, અને વસ્તુ છે તો વસ્તુનો કોઈ સ્વભાવ હોય કે નહીં? વસ્તુ છે એ તો છે, તો પછી છેમાં કોઈ સ્વભાવ, જેટલો કાળ છે આ વસ્તુ રહે છે એટલો કાળ એનો કોઈ સ્વભાવ હોય કે નહીં? વસ્તુ ને સ્વભાવવાન વસ્તુ, એનો સ્વભાવ છે એટલો કાળ સ્વભાવ રહે, અને છે એવામાં વર્તમાન કાળનું કંઈક કાર્ય ન હોય તો એ દ્વારા આ છે એમ જાણવું છે રીતે? સમજાણું? કાંઈ ભિન્ન છે આ બીજાથી એમ જાણવું છે રીતે? પ્રત્યેક પદાર્થ કાયમ હોવા છતાં, પરથી નહીં હોવા છતાં, પરમ સ્વમાં પોતાના ગુણ હોવા છતાં, પરથી નહીં બદલવા છતાં પોતાથી બદલે તેવું તેનું સ્વરૂપ છે. સમજાણું? કાંઈ શું ભગવાન કરતા છે ને કાંઈ એક જ છે એમ નથી. જો ભગવાન કરતા તો ભગવાનનો કરતા કોણ? કરતા પછી કોઈ વસ્તુ હોય કરી એમ ન તો પછી એનું કોણ કરતા? એટલે છે એનો કોઈ કરતા હોઈ શકે? સમજાય? અને બીજી રીતે હવે આપણે ઓલા જ્ઞાન ઉપરથી લઈએ તો કે છે જેટલા એને જાણનારું જ્ઞાન પૂરું છે, તો એમ કહેવાય છે કે એક વસ્તુ છે આત્મા, તો એમાં જ્ઞાન પૂરું, જ્ઞાન છે ને એનો ગુણ, તો એની અવસ્થા પૂરી છે. ધ્યાન રાખજો જયો, એ અવસ્થા પૂરી છે તે એને જે ત્રણ કાળ ત્રણ લોકમાં છે એને જાણ્યું. કેમ કે જાણવાનો જેનો સ્વભાવ છે એ પૂરું જાણે, અને પૂરું જાણે એટલે ત્રણ કાળ ત્રણ લોકને જાણે, અને ત્રણ કાળ ત્રણ લોકને જાણે એટલે જાણનાર જયારે ત્રણ કાળનો જાણનાર સિદ્ધ થયો, પછી એ ભૂતકાળમાં આ કરતા હતો અને પછી થયું એમાં રહેતું. બરાબર છે નરુમય? એક આત્માને પરમેશ્વર ઠરાવો સર્વજ્ઞ, કોઈ પણ આત્માને પૂર્ણ સર્વજ્ઞ ટીકાદર્શી ઠરાવો, તો એમાં એ આવી ગયું કે એને ત્રણ કાળને જાણ્યા, પણ ત્રણ કાળમાં કોઈ ચીજને કરી એવું તો ન આવ્યું. કારણ કરી તો ત્રણ ભૂતકાળ એને જાણ્યો ને, જયારે થઈ પછી જ એને જાણ્યું ને થયું, તો ભૂતકાળમાંથી હતી નહીં, તો ત્રણ કાળ જાણે એ તો રહ્યું નહીં. ત્રિકાળ વેતા કોઈ સિદ્ધ ન થયો. ભાઈ ન્યાય સમજાય છે આમાં? આ લોકોને ઓલા બહારના એના પ્રોફેસરો શીખવે ને ત્યાં ખોટી ગપ્પા ગપ ને આવો કલાક બધી હા હોય ગપ બધી વાપું ત્યાં. આ વસ્તુ સર્વજ્ઞથી સિદ્ધ થઈ અને એના જ્ઞાનમાં ભાવથી બેસી શકે એવી આ ચીજ છે. જયારે એક આત્માને એમ સિદ્ધ કરો પરમેશ્વર છે એવો છે, એ અલ્પજ્ઞ છે સર્વજ્ઞ? સર્વજ્ઞ સર્વજ્ઞ તો સર્વનો જાણનાર છે ને, ત્યારે સર્વ વસ્તુ છે કે નહીં? સર્વ વસ્તુ છે એનો જાણનાર થયો ને, કે સર્વ વસ્તુ છે એનો કરનાર થયો? ન્યાય સમજાય છે આમાં? કોઈ પણ પરમેશ્વર લક્ષમાં લ્યો કે પરમેશ્વર અમારા તો ટીકાવ જ્ઞાની હતા. પરમેશ્વર તો પૂરા જ્ઞાની હોય ને, કઈ અધૂરા હોય કઈ? પૂરા એટલે કે ત્રિકાળ જ્ઞાની. બહુ સારી વાત છે. ત્રિકાળ જ્ઞાનીમાં શું સિદ્ધ થયું કે કોઈ કાળમાં કોઈ ચીજ નહોતી, એને બનાવી, એટલે વર્તમાન ને ભવિષ્યના જ્ઞાની હતા એમ થયા. ત્રિકાળ જ્ઞાની એમ સિદ્ધ કરવા જાઓ ત્યાં ત્રિકાળ વસ્તુ સામે હતી એને જાણી, એને કરી નથી, અને અનંત ન હોય તો સર્વજ્ઞ પોતે સિદ્ધ થતા. સમજાણું કાંઈ? અરે ભારી વાત ભાઈ. આ તો બધું મહેનત કરવી પડે. કોઈ ખરો માર્ગ છે એમ ભાઈ પૂછતા પ્રભુભાઈ? આ પૈસા તો જેમ તેમ રડી જાય છે ઓલા વિના, પણ આમાં કોઈ સહેલો માર્ગ છે? કોઈ પૈસાથી થઈ જાય, શરીરથી થઈ જાય, એ ચીજ એવી નથી. આ તો ચીજ કોઈ શરીરથી પરથી તદ્દન ભિન્ન છે. કીધું ને, શરીર છે, આત્મા છે, બીજા આત્મા હોવાપણામાં ભલે સમાય જતું હોય બધું સાદ્રશ સમાન ની લક્ષે, પણ પોતપોતાનું હોવાપણું સમાન કહેતા હોવાપણાનું ભિન્નતા ન હોય તો સમાનપણું એમ ક્યાંથી આવ્યું? સમજાય છે કાંઈ પ્રવીણભાઈ? આત્મા પોતાના સ્વરૂપે ભિન્ન પોતાનું હોવાપણું ધરાવે છે,
કોઈને કારણે નહીં, કોઈથી નહીં. કોઈ ચીજ આને કારણે નહીં અને એ ચીજ આને કારણે નવી અવસ્થા ધારણ કરે એવું નહીં. દરેક પદાર્થ પોતાના સત દ્રવ્ય તરીકે કાયમ અને એની શક્તિરૂપ ગુણથી કાયમ અને વર્તમાન બદલવાના કાયથી પણ પ્રણમથી કાયમ. એના બદલવા માટે બીજાની જરૂર પડે એમ છે. રવિન્દ્રભાઈ કો સમજાય સમા ઈ અહીં સિદ્ધ કરે છે. વિષય જરી એવો છે જરી છે એમ સમાનતા સમાઈ જતા હોવા છતાં એકત્વ વળી તીરું થતું હોવા છતાં વિશેષ લક્ષણ બહુ આલમનથી અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન રહે છે. એ વાત ત્યાં સિદ્ધ કરી. હવે બીજી ઘણા સંખ્યાથી અનેક અને બહુવિધ. ઘણા અને બહુવિધ હવે અર્થ કરે છે. પેલો અર્થ નહોતો કર્યો, અહીં કર્યો વળી અર્થ. કેમ ના કર્યો અહીં? અહીં તો પેલા ઘણા ને બહુવિધ પેલી રીતે આવી છે ને. હે ઠીક ને પેલા આપણે પેલા પેરેગ્રાફ શરૂ કરતા પહેલી લીટી આવી ગઈ છે કે જેમ ઘણા ને બહુવિધ, ઘણા અનેકપણું બતાવે છે અને બહુવિધ અનેક જાતના અનેક પ્રકાર પણ બતાવે છે. ઘણા અનેકપણું બતાવે છે અને બહુવિધ અનેક જાતિની ભિન્નતા બતાવે છે. સમજાય છે? જો કે છે ઘણા સંખ્યાથી અનેક, બહુવિધ અર્થાન આંબાના ઝાડ, અશોકના ઝાડ, લીમડાના ઇત્યાદિ અનેક પ્રકારના વૃક્ષોનું પોતપોતાનું સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી દરેક ઝાડનું પોતાનું સ્વરૂપનું હોવા પણ બીજા ઝાડથી જુદું જુદું હોવાથી સ્વરૂપે હોવાની અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે. દરેક ઝાડ પોતાના સ્વરૂપે છે તેથી બધા ઝાડ અનેક ભિન્ન ભિન્ન છે. સમજાણું કાંઈ? પરંતુ વૃક્ષપણું કે જે સર્વવૃક્ષોનું સામાન્ય લક્ષણ છે, વૃક્ષપણું એમાં અનેક પણ આવી ગયા અને અનેક જાત પણ આવી ગઈ. બધું આંબાના ઝાડ, લીમડાના ઝાડ, પીપળાના ઝાડ, જાંબુના ઝાડ એ ઘણા વિધ અને ઘણા અનેક અને ઘણા વિધ ઘણી જાત. પણ છે વૃક્ષ છે એમ કીધું તો ઘણી જાત અને ઘણા છે એમાં બધું હમાઈ જાય છે. એમાં કોઈ બાકી રહેતું સ્વરૂપ અસ્તિત્વની અપેક્ષા તેમાં અનેકપણું છે. પરંતુ વૃક્ષપણું કે જે સર્વવૃક્ષોનું સામાન્ય લક્ષણ છે અને જે સર્વવૃક્ષોમાં સાદૃશ્ય સમાન બતાવે છે વૃક્ષ 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 બતાવે છે. કેમ વૃક્ષના ઠેકાણે પથ્થર 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 બતાવે છે ને? આંબાના ઝાડ, પીપળાના ઝાડ, લીમડાના ઝાડ વૃક્ષ પણ બધા બતાવે છે. એવા વૃક્ષપણાના સમાન દર્શકની અપેક્ષાએ સમજાય છે સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી સ્વરૂપ અસ્તિત્વની અપેક્ષા તેમના અનેકપણું છે. પરંતુ વૃક્ષપણું સર્વવૃક્ષોનું સામાન્ય લક્ષણ સર્વવૃક્ષોમાં સમાન બતાવે છે. તેની અપેક્ષાએ સર્વવૃક્ષોમાં એકપણું છે. આ એકપણાને મુક્ત કરીએ, સમાનપણા છે એની મુક્ત કરીએ ત્યારે અનેકપણું ગૌણ થઈ જાય છે. દરેક ભિન્ન ભિન્ન છે તેને લક્ષમાં રહેતો નથી. તેવી રીતે ઘણા અને બહુવિધ દ્રવ્યોનું હવે આવ્યું. ઘણા એટલે વસ્તુ ઘણી છે, દ્રવ્યો ઓલા ઝાડની વાત હતી એમ વસ્તુ ઘણી અને ઘણા પ્રકારની છે. એક અમૂર્ત છે આત્મા, આ મૂર્ત છે એ ઘણા પ્રકાર થયા. ઘણામાં સંખ્યા આવી અને બહુવિધમાં ઘણી જાત આવી. એક જ આત્મા છે એમ નહીં, એમ અનેક આત્મા છે તે અનેક આત્મા જ એકલા છે એમ નહીં. અનેક આત્મા છે અને અનેક આત્માથી ભિન્ન જાત વાળા પરમાણુ પણ છે. એ ભિન્ન જાત થઈ. જો કેટલું સિદ્ધ કરે છે. કોઈ એક જ આત્મા માનતા હોય તો એમ વસ્તુ નથી. કોઈ એકલા જળ જ માને તો એમ વસ્તુ તેમ કોઈ એક આત્માને એક જળ માને તો પણ એમ છે નહીં. એમ અનંત આત્માને અનંત પરમાણુઓ સમાનપણે સદૃશપણે એક દેખાવા છતાં ભિન્ન ભિન્નતાના સ્વરૂપનું અસ્તિત્વ કોઈ છોડતા નથી. સમજાય છે કાંઈ? સર્વવૃક્ષોના એકપણાની મુક્ત કરીએ ત્યારે અનેકપણું ગૌણ થઈ જાય છે. એમ ઘણા અનંત વસ્તુ, અનંત આત્મા અને અનંત પરમાણુઓ છે.
એ ઘણામાં જ એટલું બહુવિધ 6 પ્રકારના છે. સ્વદ્રવ્ય છે ભગવાને જોયેલા સ્વદ્રવ્ય, અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, સંકાલાણો, એક ધર્માસ્તી, એક ધર્માસનો આકાશ, સ્વસ્વભાવ વાળા સ્વદ્રવ્ય છે જગતમાં. તો અનેક પ્રકારના થયા, એ ઘણા એ સંખ્યામાં નહીં થયા અને બહુવિધમાં અનેક પ્રકાર આવ્યા. આત્મા છે, જળ છે, આકાશ છે, ધર્માસ્તી છે, કાળણ છે. દ્રવ્યોનું પોતપોતાનું સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી દરેક આત્મા અને દરેક પરમાણુનું હોવાપણું સ્વરૂપે પોતાથી પરથી ભિન્ન પોતાથી ઠીક હોવાથી સત્ય સ્વરૂપ અસ્તિત્વની અપેક્ષા તેમાં અનેકપણું છે. સ્વરૂપે હોવાની અપેક્ષાએ દરેક પદાર્થ અનેકપણે અનેક છે. સમજાણું કાંઈ? પરંતુ સદપણું એટલે હોવાપણું છે અથવા છે એવો ભાવ કે જે સર્વદ્રવ્યોનું સામાન લક્ષણ છે. છે એમાં કોઈ છે ને કોઈ નથી એમ હોય? કોઈ છે ને કોઈ નથી? નથી એવો પદાર્થ ન હોય. છે આત્મા છે, અનેક જાત છે, અનેક જાત એટલે ચૈતન છે, અચેતન છે, મૂર્ત છે, અમૂર્ત છે. કો સમજાવું કાંઈ? મગજને થોડું કેવું પડે. હું જંતીભાઈ વેપારીને ગરીબલામાં બહુ મહેનત ન હોય વેપારમાં કઈ. આ તો લોજિક ન્યાયથી વસ્તુને સિદ્ધ કરે છે ને એ રીતે અસ્તિત્વ વસ્તુનું સ્વરૂપ છે. એવું જ્યાં સુધી એને શ્રદ્ધામાં ન આવે, ભિન્ન ભિન્ન જાતને અનેક એવી શ્રદ્ધામાં ન આવે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ સમય પર સમય છે એમ કે છે. પછી કે છે સમજાણું કાંઈ? અને સર્વદ્રવ્યમાં સાદ્રશ્ય બતાવે છે તેની અપેક્ષા સર્વદ્રવ્યમાં એકપણું છે. સાદ્રશ્યની અપેક્ષા એકપણું. એક થઈ ગયું નથી બધું એમ કે છે. એક જ આત્મા બધે વ્યાપક છે એમ છે જ નહીં હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? આ એકપણાને મુક્ત કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે. અને આ પ્રમાણે જયારે સામાન સત્પણાને મુખ્ય લક્ષમાં લેવામાં આવે તો સર્વદ્રવ્યના એકત્વની મુક્તા થવાથી અનેકત્વથી ગૌણ થાય છે. ત્યારે પણ તે દ્રવ્યોનું સ્વરૂપ અસ્તિત્વ સંબંધી અનેક સ્પષ્ટપણે પ્રકાશમાન રહે છે. આ પ્રમાણે સાદૃશ્ય સત્યનું નિરૂપણ કર્યું. હવે સિદ્ધ કરે છે. શું કરે છે? સર્વદ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનું આમાં તો બે સિદ્ધ કર્યું. અનેક જાતમાં એ વસ્તુનું સત્વ એવું જ છે. એ રીતે ન માને તો એની દ્રષ્ટિમાં ભૂલ છે, પરસમય છે, મિથ્યા દ્રષ્ટિ છે, મૂંડ છે. એને આત્માનો લાભ કે ધર્મનો લાભ થતો સમજાણું કાંઈ? હવે દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનો એટલે એક વસ્તુથી બીજી વસ્તુ ઉપજે એમ બને નહીં કોઈ દી 3 કાળમાં. શું કરે છે? એને આ વીજળીનું કરે છે એ શેઠી. આ શેઠી હીરામાણિકનું કીધું હતી નહીં બોલે વિચારી ને બોલશે. હવે એકદમ બોલે એવા નથી. એક વસ્તુથી બીજી વસ્તુની ઉત્પત્તિ થઈ શકે નહીં. કેમ કે વસ્તુ સ્વતઃ સિદ્ધ છે. એને માટે બીજા દ્રવ્યની જરૂર હોય તો ઉત્પન્ન થાય એવું વસ્તુનું સ્વરૂપ હોઈ શકે નહીં. દ્રવ્ય એટલે વસ્તુ. દ્રવ્ય શબ્દ કેમ કહ્યો? દ્રવ્યથી દ્રવ્યમ. જેમ પાણી પોતે પાણીપણે રહીને પ્રવાહના તરંગને છોડે છે, તરંગ છે, એમ દ્રવ્યપણે રહી અને દ્રવે છે, અવસ્થાને પ્રવહે છે, વહે છે. અવસ્થા વર્તમાન નવી નવી અવસ્થાનું વહન કરે છે. માટે તેને દ્રવ્ય કહેવામાં આવે. સમજાણું કાંઈ? એક તો એક એટલે દ્રવ્યોથી દ્રવ્યાંતરની વસ્તુથી અનેરા પદાર્થની ઉત્પત્તિ હોવાનો નિષેધ કરશે. દ્રવ્યથી સત્તાનું અર્થાંતર પણ હોવાનું ખંડન કરે છે. 2 ખંડન કરે છે. હવે જે છે એક વસ્તુ એનાથી બીજી વસ્તુની ઉત્પત્તિ થવી તેનું ખંડન કરે છે. બની શકે છે ચીજ એ બીજી ચીજને છે પણ બનાવે એમ હોઈ શકે નહીં.
કારણ એ છે ને એ છે. એટલે દ્રવ્યથી અનેરા દ્રવ્યની, વસ્તુથી અનેરી ચીજની ઉત્પત્તિ થાય એ જૂઠી વાત છે. એક અને દ્રવ્ય એટલે વસ્તુ છે એનો સત્તા ગુણ છે. હોવાપણું એની શક્તિ છે. અસ્તિત્વ રહેવાપણું એનો ગુણ છે. વસ્તુ છે આત્મા અને એમાં અસ્તિત્વ નામની શક્તિ છે, ગુણ છે. પરમાણુ છે હોવાપણે એની અસ્તિત્વ નામનો ગુણ છે. તો કે છે કે દ્રવ્યથી સત્તાનું અર્થાંતરપણું, વસ્તુથી એની સત્તાના ગુણનું અનેરાપણું ખંડન કરે છે. વસ્તુથી સત્તા ભિન્ન હોઈ શકે નહીં. વસ્તુ અને વસ્તુની સત્તાથી એક રૂપ છે. શું કીધું સમજાણું કે એમાં? આવું તો આ બધું પ્રવચન સાર વાંચ્યું છે કે નહીં? આ જાજો કાળમાં ગાયો છે કે નહીં? જાજો કાળ ઓલામાં ગાયો છે એમાં? એમ કોઈ સમજાણું કાંઈ એમાં બોલે નહીં. નાસી નહીં બોલે, એ અસ્થિથી બોલે વાત છે. અન્ય પદાર્થ જુદો પદાર્થ એટલે શું કે છે? ભગવાન આત્મા પોતે વસ્તુ એ બીજી ચીજને બનાવે, ઉત્પત્તિ કરે એમ બની શકે નહીં. નથી એને શું તે ઉત્પત્તિ કરે, અને છે એની શું તે ઉત્પત્તિ કરે? છે એની ઉત્પત્તિ શું, નો એની ઉત્પત્તિ શું? તો આ એક આત્મા બીજાને ઉપજાવે, એક આત્મા રજકણને ઉપજાવે, એક રજકણ બીજા રજકણને ઉપજાવે, એક રજકણ આત્માને ઉપજાવે, અચેતન ચૈતનને ઉપજાવે, કોઈ બની શકે નહીં. સમજાય છે કાંઈ? બીજી વાત, જે વસ્તુ છે એનામાં અસ્તિત્વ નામનો ગુણ છે. એ વસ્તુ તો છે એટલું થયું, પણ છે એની શક્તિ શું? કયા ગુણને લઈને છે? અસ્થિ નામના, સત નામના, સત્તા નામના ગુણને લઈને છે. પણ એ સત્તા નામનો ગુણ દ્રવ્યથી અનેરી શક્તિ નથી. સત્તા નામનો ગુણ દ્રવ્યથી અનેરા પ્રદેશવાળી ચીજ નથી. એની ને એની ચીજ છે. ભલે ભગવાન ભગવાન કરો, ભગવાન ભગવાન જપો થઈ જાય, ધૂળે નહીં થાય. આંબલ નહીં. રામ 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 કરો. રામ રામમાં પછી રામમાં મારા થઈ જાય, કામ થઈ જાય. સમજ્યા વિનાના પોતા, સમજાણું કાંઈ? બુદ્ધિ વિનાના બાવા થયા ભવસાગરમાં બુદ્ધિ મુવા. અરે તત્વ શું છે એના ભાન ન મળે છે, અને થઈ ગયા બાવાને ત્યાગી રખડવાના ફેંકે છે. સમજાણું કાંઈ? એવું વસ્તુનું સ્વરૂપ સ્વતઃ સિદ્ધ છે, એમ વસ્તુનો સત્તા ગુણ પણ તેના સાથે સ્વતઃ સિદ્ધ છે. સત્તા ગુણના અંશો જુદા અને વસ્તુના અંશો જુદા એમ હોઈ શકે નહીં. જેમ એક વસ્તુ છે તો બીજી વસ્તુને ઉપજાવે એમ હોઈ શકે નહીં, કેમ કે બીજી વસ્તુના પ્રદેશ જુદા છે. એમ વસ્તુ છે એ સત્તા ગુણને ઉપજાવે નહીં, કેમ કે એના પ્રદેશ એક છે. તેથી આ તો પદાર્થ વિજ્ઞાન સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વાત છે. પદાર્થ પાઠ શીખવે છે ને ઓલા છોકરાઓને, બહાર ને શીખવે બહુ ગડી આંકે જાય બોલીને પરીક્ષા દેવા હતું. આ તો સર્વજ્ઞ પરમેશ્વર જયારે ટીકાળી સતને જગતના પદાર્થો છે તો તેના જાણનારા સર્વજ્ઞ પણ ટીકાળે સદાય હોય છે. જ્યારથી સર્વ છે ત્યારથી સર્વના જાણનાર પણ ત્યારથી છે. પણ તો પ્રમેય અનંત છે કે આત્મા છે કોણે કહ્યું? સમજાણું કાંઈ? જ્યારથી સર્વ છે ત્યારથી સર્વના જાણનાર ભગવાન પણ અનાદિ છે. આ સર્વ છે સર્વને જાણનાર હારે છે. આ પહેલા સર્વ છે ને પછી સર્વના જાણનાર પછી થાય એમ હોઈ શકે જ નહીં. અરે અરે ભારી બાપુ ભાઈ, સમજાણું કાંઈ? અને સર્વજ્ઞ પહેલા અને પછી વસ્તુ એમ હોઈ શકે નહીં. તો સિદ્ધ કર્યું કે સર્વજ્ઞાન છે ને અહીંયા સર્વજ્ઞાન, તો સર્વજ્ઞાન તો અહીંયા સર્વ વસ્તુ પહેલી છે કે નહીં? છે તારે જાણી કે કર્યા પછી જાણી કરે કોણ? સમજાણું કાંઈ? દ્રવ્યથી સત્તાનું અનિરાપણું હોવાનું ખંડન કરે છે. કોઈ દ્રવ્યથી અનદ્રવ્યની ઉત્પત્તિ થતી નથી,
એક ચીજથી બીજી ચીજ ઉપજતી નથી અને દ્રવ્યથી અસ્તિત્વ નામનો કોઈ ગુણ જુદો કોઈ પદાર્થ વસ્તુથી છે એવા દ્રવ્યથી છે એવો ગુણ જુદો હોઈ શકે નહીં, એમ નક્કી કરે છે. 98 ધવમ સ્વહાવ સિદ્ધમ મૂળ શ્લોક. સાતિતિ ગિણાત ચ દોષમખાડા સિદ્ધમ તદ આગમદો નિશ્ચય જો સોઈ પરસમો દ્રવ્યો સ્વભાવે સિદ્ધને. હરિગીત નીચે છે, મૂળ શ્લોક છે. 2000 વર્ષ પહેલા કુંકુંદાચાર્યનો કરેલો. દિગંબર મુનિ હતા, સંત જંગલમાં વસતા હતા, આનંદ કંદમાં. ભગવાન મહાવીર દેહમાં બિરાજે છે. સિમંદર પરમાત્મા ત્રિલોકનાથ કેવળ જ્ઞાની એની પાસે ગયા હતા. 8 દી ત્યાં રહ્યા હતા. સમજાય છે કાંઈ? ત્યાંથી સીધા ત્યાંથી આવીના શાસ્ત્રો ત્યાં છે. પહેલા પણ જ્ઞાન હતું. વીર પરમાત્માની પરંપરામાં ઉજવેલા સંત મુનિ હતા, તેથી પહેલે તો જ્ઞાન યથાર્થ હતું. પણ વિશેષ ભગવાન પાસે પરમાત્મા વર્તમાન બિરાજે છે. એ જ પરમાત્મા તે વખતે 2000 વર્ષ પહેલા બિરાજે છે. હજી પણ કરોડો અબજો વર્ષ બિરાજશે. એટલું એનું આયુષ છે દેહમાં. પછી દેહ છૂટી જશે, પછી સ્થિર પરમાત્મા થશે. અત્યારે અરિહંત પદે બિરાજે છે. નમો લોહી સૌ અરિહંતાણુના, પછી નમો લોહી સૌ સિદ્ધાંત આવશે. તો અરિહંત પણ બિરાજમાન છે ત્યાં આગળ ભગવાન પાસે ગયા હતા. સૂત્રમાં આવ્યું સીધ પાસે કેમ જવાય? તો એની મોજૂદગી છે પરમાત્મા. મહાવીર ક્ષેત્ર છે દૂર, ત્યાં આગળ મોજૂદગી કેદી હતી ને અત્યારે પણ બિરાજે છે. સર્વજ્ઞ એક સમયમાં 3 કાળ 3 લોકનું જેને જ્ઞાન છે, અનંત આનંદનો અનુભવ વેદન કરી રહ્યા છે. દેહ છે, વાણીનો યોગ છે. એ દેહ ને વાણી છૂટી જશે એટલા સિદ્ધ થઈ. નમો લોહી સૌ સિદ્ધાંત. એ નમો સિદ્ધાંત નમો સિદ્ધાંત કોઈ સંપ્રદાયની ચીજ નથી. વસ્તુના સ્વરૂપની સિદ્ધિની સ્થિતિ છે. જૈનોને નમો લોહી હરિહંતાન, નમો હરિહંતાન. અમારે ઓલો કે અમારે નમો ઈશ્વરાનંદ. એમ નથી. વસ્તુના સ્વરૂપની શક્તિની સ્થિતિનું પૂરું પ્રગટ થવું એ વસ્તુનો સ્વભાવ છે. એવા ભગવાનને દેહ અને શરીર હોવા છતાં તેની પૂર્ણ દશા પ્રગટ થાય છે. એવી દશાવાળા આત્માને અરિહંત કહેવામાં આવે અને શરીરાદી છૂટી જાય એવી દશાવાળાને સિદ્ધ કહેવામાં આવે. એ નમો અરિહંતાનું પહેલું પદ ને નમો સિદ્ધાંત. જૈનમાં જન્મમાં એને 5 પદની ખબર ન મળે હજી એને. નમો અરિહંતાનું શું હોય છે, નમો સિદ્ધાંત શું હોય છે, સમજાણું કાંઈ? ને પછી 3 પદ છે. સ્વરૂપના સાધકપણામાં પૂર્ણ કેવલ દશા થઈ નથી, પણ કેવળ દશાના ભાવનામાં વર્તનારા એવા 3 ને આત્માની દશા વાળા એને આચાર ઉપાય જાય ને સાધુ કહેવામાં આવે. તો સમજાણું કાંઈ? 98 મૂળ શ્લોક છે તેનો હરિગીત કર્યું છે અમારા પંડિતજી. આ પંડિત છે હિંમતભાઈ. એમણે કર્યા 4 શાસ્ત્રોના ગુજરાતી મૂળ શ્લોકને અડીને હરિગીત કર્યું છે. હરિગીત છે. આત્મા હરિ. અજ્ઞાન અને રાગદ્વેષને હરિને જ્ઞાનને વિતરાગતા પ્રગટ કરે એવો આત્મા હરિ. એ આત્મા પોતે હરિ. આ હરિના ગાણા એને હરિગીત કહેવામાં આવે. હરિ કોઈ કરતા ભરતા નહીં હોય બીજો. આત્મા જ પોતે હરિ છે. અજ્ઞાન અને વિકારને હણી હરિ જ્ઞાન અને વિતરાગતા તેના સ્થાનમાં પ્રગટ કરે તેને હરિ એવો આત્મા કહેવામાં આવે. એ આ હરિગીત છે શ્લોકનું નામ.
શું કહેવાય દેશી દ્રવ્યો સ્વભાવે સિદ્ધને સત તત્વ તો શ્રીજીનો કહે દ્રવ્યો સ્વભાવે સિદ્ધને સત તત્વ તો શ્રીજીનો કહે એ સિદ્ધ છે આયમ થકી. આ જુઓ ત્રણે નક્કી જનભાઈ દેવ પદાર્થ અને શાસ્ત્ર ત્રણે આવી ગયા એક શ્લોકમાં. દ્રવ્યો સ્વભાવે સિદ્ધને સત્તત્વથી તત્વત શ્રીજીનો કહે. સર્વજ્ઞ પરમાત્મા જીનેશ્વર દેવ સત છે એમ તત્વથી યથાર્થપણે વસ્તુ છે એમ કહે છે, તત્વથી છે. એ સિદ્ધ છે આયમ થકી. ભગવાનની વાણી થકી સિદ્ધ છે. ભગવાને જાણ્યું છે અને છે પણ વાણીથી પણ એ સિદ્ધ છે. સિદ્ધ એ આયમ થકી માને ન તે પર સમય છે. આ રીતે ન માને ને ન ઓળખે તે પરસમય નામ અનાત્મા છે, મિથ્યા દ્રષ્ટિ છે, ચાર ગતિમાં રજળવાના લક્ષણ વાળા છે. પછી દુનિયાના દાપણાળા મુખ કરવા બે અને એવા ઉતરે એમાં નહીં. આ વાત કે શું કે છે બપોર થઈ જાય ભાઈ. તારા ઘરની અને તારા હોવાપણાની અને જે રીતે છે એવા જાણેલાની અને જે રીતે છે એવા જાણીને કેનારા આગમની અને પદાર્થની વાત ચાલે. સમજાણું કાંઈ એનો અન્વયાર શબ્દ છે ને એથી નીચે. દ્રવ્ય કે વસ્તુ આત્મા પરમાણુ પોઈન્ટ જળ આદિ બધાને દ્રવ્ય કહીએ. એ સ્વભાવથી સિદ્ધ સ્વતઃ સિદ્ધ છે એમ કે છે. કેમ અનાદિ અનંતપણાના સ્વતઃને કોઈ કારણ હોઈ શકે નહીં. સ્વભાવથી સિદ્ધ વસ્તુ છે આત્મા, પરમાણુ છે એમ સદળ છે, સ્વભાવ સિદ્ધ છે, સ્વભાવથી સિદ્ધ છે. અને સ્વભાવથી સત એમ જીનોએ વિતરાગ દેવે પરમેશ્વર કેવળ જ્ઞાની ત્રિલોકના તીર્થંકર પરમાત્માએ તત્વત કહ્યું છે. તત્વત એ વસ્તુ છે એમ કહ્યું છે. સમજાણું કાંઈ? એ પ્રમાણે આજ્ઞ દ્વારા સર્વજ્ઞની વાણી દ્વારા એ પદાર્થો ભિન્ન ભિન્ન અનંત અને જાતીય અનેક એમ સિદ્ધ થાય છે, એમ સિદ્ધ છે. એ આજ્ઞ દ્વારા સિદ્ધ છે. જે ન માને આ રીતે વસ્તુની અનેકતાને ભિન્ન ભિન્ન અનંતને અને છે અપેક્ષા એ સામાન્ય ન માને તે ખરેખર પરસમય છે, મૂંઢ જીવ છે કે છે. પરસમય એટલે એના આત્મામાં આવ્યો નથી, એ અનાત્મામાં અજ્ઞાન ભાવમાં ઉભો એમ કે છે. સમજાણું કાંઈ? હવે એની ટીકા છે ને. ખરેખર દ્રવ્યોથી દ્રવ્યાંતરોની ઉત્પત્તિ થતી નથી. આ મહા સિદ્ધાંતો. દ્રવ્ય એટલે વસ્તુથી દ્રવ્યાંતરના અંતર એટલે અનેરા દ્રવ્યની, એક વસ્તુથી અનેરા દ્રવ્યની દ્રવ્યાંતર. દ્રવ્ય એટલે એક વસ્તુથી દ્રવ્યાંતર અનેરા દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી. તો સમજાણું કાંઈ? અહીં તો ભગવાનથી આ ઉત્પત્તિ થતી નથી. એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ તો સમજાણું કાંઈ? છે તેનો કોઈ કરતા હોતો નથી. તેથી આમ માને છે બંને ઉગે ઉગે, પણ એના જે સ્વભાવ છે તે રીતે એના જ્ઞાનમાં આવવું જોઈએ. આમ તો ભગવાન અમારા કહે છે કોઈ કરતા નથી, પણ કરતા નથી એનું અમારા ભગવાન એમ કે કોઈ કરતા પણ ભગવાન કરતા નથી એમ કારણ શું? કે કોઈ પણ ચીજથી કોઈ પણ ચીજ ઉત્પન્ન થાય એમ બનતો નથી.
માટે કોઈ ચીજનો કરતા એમ હોઈ શકતો સમજાણું કાંઈ હજી એનું છે પણ સ્વયં સિદ્ધ નક્કી ન કરે તો પરાધીન પરને લઈને થાય તો એને ધર્મ કરવાનું પણ પરને લઈને થાય. ઓલો કરાવે તો થાય, પોતાને આધીન રહે નહીં. સમજાણું કાંઈ? ખરેખર દ્રવ્યો એટલે જેટલા અનંત પદાર્થો છે એના એક દ્રવ્યથી દ્રવ્યાંતર એટલે અંતર, પોતાથી અનેરા દ્રવ્યની એક વસ્તુથી અનેરા વસ્તુની ઉત્પત્તિ થતી નથી. એટલું ન્યાય હવે કારણ આપે છે. કારણ કે સર્વદ્રવ્યો સ્વભાવથી છે. દરેક પદાર્થ સ્વતઃ સ્વભાવથી સિદ્ધ છે. પોતાના ભાવ છે, ભાવથી જ સિદ્ધ છે. પરને લઈને સિદ્ધ છે એમ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? સર્વ વસ્તુઓ સ્વભાવથી સિદ્ધ છે. પોતાના સ્વભાવ સતને સિદ્ધ કરવું છે ને. સતના સ્વભાવથી જ પોતે સિદ્ધ છે. વસ્તુ સ્વભાવવાન છે એના સતના હોવાપણાના સ્વભાવથી સિદ્ધ છે. બીજાના હોવાપણાને લઈને સિદ્ધ છે એમ નથી. સમજાણું કાંઈ? સ્વભાવ સિદ્ધપણું તો વસ્તુના સ્વભાવનું હોવાપણું તો સ્વભાવના હોવાપણા વળી સિદ્ધ છે. તેથી તેમના અનાદિ નિધનપણાને લીધે છે. એ સ્વભાવ પણ સિદ્ધપણું તો તે વસ્તુના અનાદિ અનંતપણાને લઈને છે. અનાદિ સ્વભાવને લઈને સિદ્ધ છે. તેથી તે વસ્તુ અનાદિ છે, અનંત રહેશે. અનાદિ અનંતપણાને કારણે સ્વભાવથી વસ્તુ સિદ્ધ છે. નહોતી ને થઈ તો અનાદિ રહેતું નથી. અનાદિ રહેતું નથી તો કોઈ કરી એમ છે એમ બનતો નથી. સમજાણું કાંઈ? એટલી લઈ સિદ્ધ કરે છે. ખરેખર દ્રવ્યોની દ્રવ્યાંતરથી ઉત્પત્તિ થતી નથી. વસ્તુ છે તે બીજા વસ્તુથી ઉપજે નહીં. કેમ કે સર્વદ્રવ્ય સ્વભાવ સિદ્ધ છે. પોતાનો ભાવ છે ને વસ્તુ છે એનો ભાવ છે ને સતપણું હોવાપણાના ભાવથી સિદ્ધ છે. હોવાપણાના ભાવથી તે વસ્તુ છે. કેમ કે સિદ્ધપણું તો તેમના સ્વભાવ સિદ્ધપણું તેમના અનાદિ નિદાનપણાને લીધે છે. એનું સ્વભાવ સિદ્ધપણું છે એ તો અનાદિપણાના કારણે અનાદિ અનંતપણાને કારણે સ્વભાવ સિદ્ધ છે. સ્વભાવ સિદ્ધ છે તે સ્વયં સિદ્ધ છે. એને કોઈની ઉત્પત્તિ છે, કોઈથી ઉત્પત્તિ છે નહીં. સારી વાત ભાઈ અમને હવે દયા પાડવાનું વર્ગ પાડવાનું કઈક એમ કરો એ ફક્ત દઈને હવે આવી વાતો પણ જે છે હજી જઈને વિના કોની દયા ને કોણ વાત એ અહીં કે છે. પરની દયા પાડવાનો પર્યાય તું કરી શકતો નથી એમ કે છે. દ્રવ્યથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ થતી એક દ્રવ્યથી બીજા દ્રવ્યની બીજા ગુણની એની અવસ્થાની ઉત્પત્તિ બનતી નથી. સમજાણું કાંઈ? મંદિર બનાવી તો શકે કે નહીં? કોણ કરશે આ બધું? એમ કે છે ભાઈ દ્રવ્યથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ થતી નથી. કેમ કે વસ્તુ સ્વભાવ સિદ્ધ હોવાને કારણે અને સ્વભાવ સિદ્ધ હોવાને કારણે અનાદિ અનંતપણાને લઈને અનાદિ અનંતપણા અને સ્વભાવ સિદ્ધપણાને કારણે દ્રવ્ય સ્વતઃ સિદ્ધ છે. અનાદિ અનંત કેમ કહ્યું? અનાદિ નિધન. આદિ નિધન અંત થાય છે. અંત આદિ અનિધન એટલે અંત નહીં. જેની શરૂઆત નહીં એનો નાશ નહીં. જે વસ્તુ છે એની શરૂઆત નહીં. કેમ કે અનાદિ છે. કેમ કે સ્વભાવ સિદ્ધ છે. સ્વભાવ સિદ્ધ છે તે અનાદિ છે અને સ્વભાવ સિદ્ધ છે તે અનાદિ છે તેમને મન કરે છે. અનિધન છે. એનું નિધન એટલે મૃત્યુ થશે નહીં.
આવું ક્યાં શીખવા જાય? દોષીઓ સમય કરનાર પોવા કરનાર આવું શીખવા ક્યાં જતી છે? એને ધર્મ થતો છે કે હા પોવા કરો પરિક્રમા કરો એટલે મોપતિમાં બે જોખી બોલો કે ભગવાનની પૂજા કરો. પણ શું ચીજ છો તું? પૂજામાં કેવો ભાવ થાય છે? એ ભાવ તારાથી થાય છે કે પરથી થાય છે? એના ભાન વિના તારો પૂજાનો ભાવ શું છે એનું જ્ઞાન તો તને નથી. સમજાણું કાંઈ? દ્રવ્યાંતરથી દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી. કેમ કે સ્વભાવ સિદ્ધપણાને લીધે એમ છે. અને સ્વભાવ સિદ્ધપણું તો અનાદિ અનંતપણાને જે છે. સ્વભાવ સિદ્ધપણું તો સ્વભાવ હોવાપણું તો અનાદિ અનંતપણાને લઈને છે. હે દૂરે નથી મોટર. કોણ કે મોટર શું છે? એ પૂદગલની પર્યાય છે. પરમાણુની એક અવસ્થા છે મોટર. આ મોટર પહેલી નહોતી થઈને એમ કે છે તો પરમાણુ જે રજકણ પોઈન્ટ છે એ સ્વભાવ સિદ્ધ વસ્તુ છે. એની અવસ્થા થઈ તે મોટરની અવસ્થા. એ કઈ નવી ક્યાં છે? એમાં નવી ધૂળી શોધ નથી કઈ. જે પદાર્થ છે તે ગુણ વાળો શક્તિ વાળો છે. શક્તિ વાળો છે તે ભિન્ન ભિન્ન અવસ્થાને ક્ષણે ક્ષણે ધારણ કરે છે. એમાં એ અવસ્થાને બીજો ધારણ કરે ને આને કરીને આ નોતીને થઈ એમ છે ક્યાં? હું તમારા રેકોર્ડિંગ આ ઉડે છે રોકેશ ને ફલાણો ના રેકોર્ડિંગ એ બધું નવું નથી કે છે. સાંભળને વસ્તુ છે એ દ્રવ્ય છે. દ્રવ્ય છે તે સ્વભાવ સિદ્ધ છે. સ્વભાવ સિદ્ધ છે તેમના અનાદિપણાને લીધે છે. કારણ જો કે અનાદિ નિધન સાધન અંતરની અપેક્ષા રાખતું નથી. જે અનાદિ અનુસત છે તે બીજા સાધનની અપેક્ષા રાખતું નથી કે બીજું હોય તો આ હોય એમ બની શકતું નથી. એકદમ લોજિક થી તો ન્યાય વાત કરે છે પણ હવે મારાને કોઈ બી મહેનત કરી નથી સમજવાની દરકાર. મહા સિદ્ધાંત की बात है. अस्तित्व इधर बुझाई નથી સમજાવું ન સમજી ન બતાવે તો સમજાવું કાંઈ? મહા સિદ્ધાંત સાથે હા કેટલી વાત કરે છે ટૂંકામાં. વસ્તુ છે તે અનેરી વસ્તુને ઉપજાવી શકતી નથી. એક વાત કેમ કે સર્વદ્રવ્યો બીજા પણ દ્રવ્યો કે તું એ બધી સ્વભાવથી જ છે. એટલે તારાથી પર થાય ને પરથી તું થા એવું સ્વભાવમાં હોઈ શકે નહીં. સ્વભાવ અસ્તિત્વ છે સ્વભાવ છે સ્વભાવને કારણે તું બીજાને ઉપજાવી ન શક. કારણ કે છે સ્વભાવ આવું છે. તું છે સ્વભાવ આવો એટલે તને પણ કોઈ ઉપજાવી શકે એમ છે નહીં. અને સ્વભાવ સિદ્ધપણું તો તેમના અનાદિ નિધનપણાને લીધે છે. અનાદિ અનંત વસ્તુ છે. આત્મા અનાદિ અનંત છે. પરમાણુ અનાદિ અનંત છે. અનાદિપણા અને અનંતને કારણે સ્વભાવ સિદ્ધ છે. એને કોણ ઉપજાવે? એને કોણ નવું બનાવે? કારણ કે નવું બનાવે છે ને કીધું ને હું રોકેટ ને ફલાણું થી તો ભૂડે નથી. આંબળને એ તો પર્યાય છે, અવસ્થા છે. વસ્તુ તો અનાદિ અનંત છે. એની શક્તિઓ પણ અવિનાશી સત્તા ગુણે અનાદિ અનંત છે. એની અવસ્થાનું હોવું પણ પરિણામ અનાદિ અનંત છે. એમાં બદલવું કે નવું છે? એમ બન્યું છે. એમાં નવું શું છે? સમજાણું કાંઈ? તો પર્યાય તો કે છે હમણાં ઉત્પન્ન થાય પર્યાય છે પણ ઉત્પન્ન થાય દ્રવ્ય નથી એમ કે છે. હે નવું ઉત્પન્ન થાય પર્યાય છે તે તો વસ્તુની અવસ્થા છે. નવું શું કર્યું? દ્રવ્ય નિરુદ્રમ ક્યાં છે એમાં? શૂન્યમાંથી ઉભું થાય. અમારે કહેતા વ્યાસમાળી વાણી હતા ને મોતી શું કહેવાય વાણી. શૂન્યમાંથી મૌન ને મૌનમાંથી ધોન ને ધોનમાંથી નીકળ્યું બધું છું. બોટાદ માતા ઘણા વર્ષની વાત હતો.
70ની સાલથી વાત કરતા ગયો. 70ની સાલ દીક્ષા લઈને કરવું તો નહોતું ને ત્યાં. હું હતું શૂન્ય હતું. શૂન્યમાંથી મૌન થયું, મૌનમાંથી ધન થયું, ધનમાંથી આ બધું થયું. અરે આવા નવા ગપમાં શૂન મન ધન એમ બધું વાણી વિહારમાંથી સ્થાન પર જતા. આમ શ્રીમદને માને પણ આમ કઈ ખબર શૂન્યમાંથી થતું હોય છે, અભાવમાંથી ભાવ થતો હોય છે. કઈ નથી એમાંથી ભાવ થાય એનો અર્થ શું કોણ સમજાણું? કાંઈ કારણ કે અનાદિ નિધન છે ને, નીચે છે આદિ અને અંત રહી. જે અનાદિ અનંત હોય તેની સિદ્ધિ માટે એને સાધનની જરૂર નથી. અનાદિ અનંત હોય તેને સાધન અંતર, અનેરા સાધન, અંતર એટલે અનેરું સ્વરૂપે છે, તેને અનેરા સાધનની અપેક્ષા હોતી નથી. જ્ઞેય સિદ્ધ કરે છે. જુઓ, જ્ઞેય તત્વ, દરેક જ્ઞેય તત્વ છે એ આ રીતે છે. હવે કે જુઓ એસી રીતે સાધંતર અને અપેક્ષા રાખતા કે ગુણ પર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને જ કે જે મૂળ સાધન છે તેને ધારણ કરીને સ્વયં સિદ્ધ થયેલું વર્તે. જો એ ન્યાય 4 લીટીમાં કેટલું કરી દીધું. વસ્તુ છે બીજી ચીજને ઉપજાવે નહીં, કેમ કે સ્વભાવ સિદ્ધ છે. સ્વભાવ સિદ્ધ પણ તો અનાદિ અનંતપણાને લીધે છે, અને અનાદિ અનંતપણાને લઈને બીજા સાધનની અપેક્ષા એને હોઈ શકે, બીજા કારણની અપેક્ષા હોઈ શકે. સાધન એટલે કારણ. ગુણ પર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને જોવો. હવે કે વસ્તુ જે છે આત્મા કે પરમાણુ, વસ્તુ જે છે ગુણ પર્યાય સ્વરૂપ. ભાષા દેખો, કોઈ પણ આત્મા એને જ્ઞાનાદિ ગુણ હોય છે અને પર્યાય અવસ્થા હોય છે. ગુણને પર્યાયને ધારણ કરનેલી એ ચીજ છે. પરમાણુ છે, આ પરમાણુ એ બીજાને ન ઉપજાવે એ સ્વભાવ સિદ્ધ છે. એ સ્વભાવ સિદ્ધ અનાદિપણાને લીધે છે. અનાદિપણાને લીધે એને બીજા સાધનને, બીજાના ઉત્પત્તિના કાળની જરૂર નથી. અને એ પરમાણુ એ રજકણોમાં વર્ણગંધરસ ગુણ છે અને એની અવસ્થા લીલી લાલ. એ ગુણ પર્યાયને ધારણ કરીને સ્વયં સિદ્ધ રહેલી ગુણ પર્યાય સ્વરૂપ એવા પોતાના સ્વભાવને, જો ગુણ પર્યાય સ્વરૂપ એવા પોતાના સ્વભાવને, સ્વભાવ સિદ્ધ કીધું તો નહીં, ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ હોય તેનો ગુણ હોય ને, વસ્તુ હોય એની શક્તિ સ્વભાવ હોય ને. વસ્તુ તો વસ્તુ થઈ સાકર, તો સાકરનો પણ ગુણ સ્વભાવ શું કાયમ રહેનારો, કે ગળપણ, સફેદાય વગેરે. એમ આત્મા તો આત્મા છે, પણ આત્માનો સ્વભાવ શું? સ્વભાવ કે એની જ્ઞાન દર્શન આનંદ આદિ સ્વભાવ, અને એની અવસ્થા એનો સ્વભાવ. તેની થતી ગુણની અવસ્થાને ધારણ કરતું દરેક સદાય ટકી રહીનો. સમજાણું? કાંઈ ગુણ પર્યાય સ્વરૂપ એવા, એમ પાછું એ દ્રવ્ય છે ગુણ પર્યાય ને એમ ન કહે, ગુણ પર્યાય સ્વરૂપ એવા પોતાના સ્વભાવને. ભગવાન આત્મા પોતાનો ગુણ જે જ્ઞાન દર્શન આનંદ અને પર્યાય કે અવસ્થા એવા ગુણ પર્યાય સ્વરૂપ એવો આત્મા એ પોતાના સ્વભાવને કે જે મૂળ સાધન છે એ ગુણ પર્યાય મૂળ સાધન છે. બહુ ટૂંકી ભાષામાં આ આત્મા વસ્તુ છે એનો સ્વભાવ છે એ સ્વભાવથી અનાદિ અનંત છે. અનાદિ અનંતને કારણે એના બીજા સાધનની કારની જરૂર નથી. એક વાત. અને એ પોતે વસ્તુ છે, એ પોતે કાયમી ગુણ અને વર્તમાન અવસ્થા હાલત એના વડે પોતે છે. એ સ્વરૂપે છે. ગુણને પર્યાય સ્વરૂપ છે. કાયમ રહેનારી શક્તિ ને વર્તમાન અવસ્થા એ સ્વરૂપે એવા સ્વભાવને કે જે ગુણ પર્યાય મૂળ સાધન છે, કે આ ગુણને પર્યાય આ દ્રવ્યના છે એમ સિદ્ધ કરનારા. જો બીજું સાધન ન કહ્યું
પણ એ દ્રવ્યના મૂળ સાધન ગુણ ને પર્યાય મૂળ સાધન છે. સમજાણું કાંઈ? આ તો બધા મગજ વાળા હોય એને સમજાતું છે, વેપારીને સમજાતું છે ક્યાં ભાઈ લોજિક જે બંધ હોય આ વેપારી વેપાર કરી જાય એને એમ હોય. આત્મામાં બધામાં શક્તિ છે. એ તો કેટલાક કરતા હોય, બધા કેટલાક ન હોય એવું કઈ નહીં. અક્કલ વાળા માટે પેદા કરે એમ છે, પણ બોલાય તો વાત થઈ ગઈ. બહુ અક્કલ વાળા હોય તો પેદા વધારે કરે એમ છે. અક્કલના ખા હોય તો પેદા ન કરે, અક્કલના બારદાન હોય તો પેદા કરે. એની હારી કઈ સંબંધ છે? એ વસ્તુનું આવવું જવું એને કારણે છે, આને કારણે છે નહીં. શું કરાવું છું? છોકરા સાંભળો, તમે ધ્યાન રાખો એટલે બીજા ધ્યાન ન જાય. કોક નો પગ લાંબો થતો હોય તો ધ્યાન રાખે ને લાંબો ખ્યાલ ન આવે. ખૂબ નડતો હોય પગ બકે છે પણ ધ્યાન આવી રાખે એ નડે ખ્યાલ ન આવે. તો સમજાણું કાંઈ? કે છે કે તું તારા ગુણ પર્યાય સ્વરૂપના સ્વભાવને ધારણ કરીને વર્તતું દ્રઢ છે. એક એક પોઈન્ટ પરમાણુ પણ તેના ગુણ પર્યાયના સ્વભાવને, ગુણ પર્યાય સ્વરૂપ એવા પોતાના સ્વભાવને કે જે ગુણ પર્યાય એની શક્તિની અવસ્થા તેને સાધન એને દ્રવ્યનું સિદ્ધ કરવાનું છે. એ તેને ધારણ કરીને સ્વયં સિદ્ધ થયેલું વર્તે છે. સ્વયં એ પોતાથી છે એમ સિદ્ધ થયેલું એ વસ્તુ વર્તે છે. એટલી વાત કરી છે 4 લીટીમાં વસ્તુને સિદ્ધ ન્યાય કરવા, સિદ્ધ કરવાની. શું કહ્યું? જે વસ્તુ છે એ બીજી વસ્તુને ઉત્પન્ન કરી શકે નહીં. એક વાત કેમ કે વસ્તુ છે એ દરેક સ્વભાવ સિદ્ધ છે. સ્વભાવ સિદ્ધ છે ને, વસ્તુ તો સ્વભાવવાન થઈ. આ સ્વભાવ સિદ્ધ વસ્તુ છે. સ્વભાવ સિદ્ધ કારણે અનાદિ અનંત છે. અનાદિ અનંતને કારણે, અનાદિ અનંતના કારણે અનાદિ અનંતને બીજા સાધનની જરૂર નથી. અને એના સાધનની જરૂર નથી તો હવે એનું સાધન, બીજા સાધનની જરૂર નથી તો હવે સાધન એમ કે છે કે ભગવાન આત્મા અને પરમાણુ એક એક તેના ગુણ ને પર્યાય સ્વરૂપ છે. સ્વભાવ એનો શક્તિ તત્વ, વસ્તુનું જે સત્વ એટલે ગુણ અને અવસ્થા, એ ગુણ પર્યાય સ્વરૂપ એવા પોતાના સ્વભાવને કે જે મૂળ સાધન છે ગુણ પર્યાય, દ્રવ્યને સિદ્ધ કરવાના એના ગુણ પર્યાય સાધન છે. વસ્તુને સિદ્ધ કરવાને અનેરું કોઈ સાધન છે? અનેરું એમ છે કે આ વસ્તુ છે માટે ઈશ્વર છે માટે આપ્યું છે એમ છે નહીં. સમજાણું કાંઈ? મૂળ સાધન તેને ધારણ કરીને સ્વયં સિદ્ધ થયેલું વર્તે છે. આ રીતે જો સમજે તો પોતાનો આત્મામાં ગુણ પર્યાય શું છે, ગુણ શું છે એની દ્રષ્ટિ કરે અને એ પર્યાય નિર્મૂળ થાય, તેને ધર્મ કહેવામાં આવે.